This is Dr. Kajal Shah, pediatrician. Today I am going to talk about few vaccines. 1.5 મહિને 2.5 મહિને અને 3.5 મહિને આપવામાં આવતી રસી. First is pentavalent or hexavalent vaccine. Second is pneumococcal vaccine. Third is rotavirus vaccine. First of all is penta or hexa. પેન્ટાવેલેન્ટ વેક્સિન એટલે કે 5 રસી એક સાથે એક ઇન્જેક્શનમાં આપવામાં આવે, જેમાં ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, હેપેટાઇટિસ બી અને એચ ઇન્ફ્લુએન્ઝા બીની રસી આવે છે. હેક્ઝાવેલેન્ટ વેક્સિન એટલે કે આ 5 સાથે ઇન્જેક્ટેબલ પોલિયો પણ એમાં કમ્બાઈન કરવામાં આવેલો હોય છે. ઇન્જેક્ટેબલ પોલિયોની રસી અલગથી હવે અવેલેબલ નથી, એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ગીવ હેક્ઝાવેલેન્ટ વેક્સિન ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ પોલિયો. આ વેક્સિનમાં જો એ સેલ્યુલર પર્ટેસિસ યુઝ કરવામાં આવેલું હોય તો દેટ ઇઝ કોલ્ડ પેનલેસ વેક્સિન, એટલે કે જેમાં ફીવર અને પેઇન મિનિમલ થાય છે અથવા નથી થતું. અધરવાઇઝ આ રસીમાં સિમ્પલ ડીપીટી જો યુઝ કરવામાં આવેલું હોય તો એમાં તાવ અથવા તો પેઇન 24 થી 48 કલાક બાળકને થાય છે. સેકન્ડ વેક્સિન ઇઝ ન્યુમોકોકલ વેક્સિન, જેમાં 10 બેક્ટેરિયા, 13 બેક્ટેરિયા અને 14 બેક્ટેરિયા સામે રક્ષણ આપે એવી રસી અવેલેબલ છે. યુ કેન આસ્ક અસ ફોર ડિટેલ્સ. થર્ડ ઇઝ રોટાવાયરસની વેક્સિન, જે રોટાવાયરસના ડાયરિયા સામે પ્રોટેક્શન આપે છે. આ વેક્સિનમાં કોઈ ઇન્જેક્શન નથી, મોઢેથી પીવડાવવામાં આવે છે અને આમાં પણ ડિફરન્ટ ઓપ્શન્સ આર અવેલેબલ. યુ કેન આસ્ક અસ ફોર ડિટેલ્સ. થેન્ક યુ વેરી મચ.